મનસુખભાઈ વસાવા અને એમની આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ બોખલાઈ ગઈ છે, કેમ કે એમને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ તો બનાવી જ રહી છે, પણ સાથે સાથે આખા ટ્રાઇબલ વિસ્તારમાં એ ઉમરગામથી અંબાજી હોય. નર્મદા જિલ્લાનું ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા અને એમના પિતા પર ટિપ્પણી કરી હતી. ત્યારબાદ આજે નિરંજન વસાવાએ વળતો જવાબ આપ્યો છે. મનસુખ વસાવા ઉપર એક વિડીયો આવ્યો છે, એ વિડીયો આપણે જોઈએ, પછી આગળ ચર્ચા કરીએ. તમામ તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની એ સીટો આવનારા દિવસોમાં બનાવવા જઈ રહી છે. એટલા માટે મનસુખભાઈ વસાવાએ અત્યારે 2-3 દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી અને એમના નેતાઓને વારંવાર ખખડાવતા આવ્યા છે. તમે સોશિયલ મીડિયામાં જોતા હશો, એમના કાર્યક્રમોમાં જતા હશો, એમને કોંગ્રેસથી ડર નથી, એમને આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈનો ડર છે. એમને ડર એ વાતનો છે કે જે 30-35 વર્ષથી આ ટ્રાઇબલ વિસ્તારમાં રાજપાટ કરે છે, એમની ખુરશી હવે ડગમગવા લાગી છે. એમને ક્યાંક ને ક્યાંક ડર છે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અમારા હાથમાંથી જાય છે, એટલે વારંવાર એમના કાર્યકર્તાઓને અને એમના હોદ્દેદારોને ખગડાવતા આવ્યા છે અને કહેતા આવ્યા છે, અરે ભાઈ ગરડેશ્વર, તિલકવાડા, નાંદોદ, ચિકદા, ડેડિયાપાડા, સાગબારાની તમામ તાલુકા પંચાયતો આવનારા દિવસોમાં અમે કબજે કરી રહ્યા છે. ઝઘડિયા વિધાનસભા આખી જ અને એની સાથે ઉમરગામથી અંબાજીની તમામ આવનારા દિવસોમાં તમારી સાંસદની ખુરશી પણ અમે છીનવા જઈ રહ્યા છે. એટલે હજુ પણ તમારી પાસે સમય છે કે તમે પ્રજાના કામ કરો, પ્રજાના પ્રશ્નો છે એનું નિરાકરણ લાવો. જો તમે નહીં કરો ને તો ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલથી ખાલી સાઈડ પર તમે સ્વયંભૂ લડીને જોજો, તો તમને અમે બતાવશું કે ચૈતર વસાવા અને નિરંજન વસાવા એમની ટીમ શું છે. તમે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર ખાલી આટલા વર્ષોથી મનસુખભાઈ વસાવા એકદમ બોખલાઈ ગયેલા છે અને એ શું બોલે છે, શું કરે છે અને શું કહેવા માંગે છે એ જ એમને પોતે ખબર નથી પડતી. ક્યાંક ને ક્યાંક અમને લાગી રહ્યું છે દિવસે ને દિવસે આમ આદમી પાર્ટીનું કદ વધતું જઈ રહ્યું છે. એના લીધે કદાચ એમનું માનસિક સંતુલન પણ ખોરવાઈ ગયેલું છે એવું લાગે છે. આ મનસુખભાઈ વસાવા જેમનું અહીંયા નાંદોદ વિધાનસભામાં એમનું કોઈ પણ જાતનું કંઈ લાગતું નથી, પણ તેમ છતાં પણ વારંવાર ચૈતરભાઈ વસાવા અને નિરંજનભાઈ વસાવાને ખોટી રીતે ટાર્ગેટ કરી રહ્યા છે. મનસુખભાઈ વસાવા જે તે સમયે અહીંયા આગળ સિવિલ હોસ્પિટલનો મુદ્દો હતો, બીજા ઘણા બધા મુદ્દાઓ પર અમે વારંવાર એમને ટાર્ગેટ કરતા આવીએ છીએ. તો અમે એમને ભારતીય જનતા પાર્ટીમાં જે વખતે હતા તેમણે કીધું હતું કે તમે અહીંયા આગળ ચંચુપાદ ના કરશો. એના લીધે એમણે અમને આ નિરંજન વસાવાને ખોટી રીતે એમને સસ્પેન્ડ કર્યા હતા. સરપંચ પરિષદ જે વખતે અમે ખૂબ મોટા પ્રમાણમાં ચલાવતા હતા એના લીધે. અને બીજી વાત કે જુનારાજની વાત કરે છે, જુનારાજ એ એમના કાર્યક્ષેત્રમાં જ નથી આવતું. ભલે એમની જન્મભૂમિ છે, એમણે જે વસ્તુ કરવાની હતી આજે છેલ્લા 30-35 વર્ષથી એમણે આ વસ્તુ કોઈ કરી જ નથી, વિકાસના કામો. આજે તમે પ્રતાપનગરથી અંકલેશ્વર રોડ પર મનસુખભાઈ એરોપ્લેનમાં જાય છે કે હેલિકોપ્ટરમાં ઉડીને જાય છે? મનસુખભાઈને દેખાતું નથી. એમને કમરમાં એટલી બધી બીમારીઓ વારંવાર થાય છે, તો કમસે કમ જે રસ્તે જાય છે તે રસ્તો એ બનાવે. આજે એ રસ્તાની કેટલી ખરાબ પરિસ્થિતિ છે. 30-35 વર્ષથી સાંસદ છે, આજે રાજપાડીથી નેત્રંગવાડા રસ્તાની તમે પરિસ્થિતિ જુઓ. અરે એમના કાર્યક્ષેત્રમાં આવતા તમામ રસ્તાઓ એટલા જર્જરિત ને એટલા બધા ખરાબ છે, પણ તેમ છતાં આ મનસુખભાઈ વસાવા કશું બોલતા નથી. અને મેં એવું કહું છું, વાગરા છે, જંબુસર છે, આમોદ છે, એ બાજુના વિસ્તારો પર આ મનસુખભાઈ કેમ નથી જતા? કેમ કે ત્યાંના ધારાસભ્ય, ત્યાંના સંગઠન એમને કોઈ પૂછતા નથી. એના લીધે મનસુખભાઈ વસાવા ફક્ત ચૈતરભાઈ વસાવા અને નિરંજનભાઈ વસાવા શું કરી રહ્યા છે, નાંદોદમાં આવીને અહીંયા ગાડી કમલમમાં બેસી અથવા તો એમના ઘરે બેસીને હાકા ફોજદારી કરવાનું બંધ કરો. તમને અહીંયા ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 30-35 વર્ષથી ચૂંટાડીને સત્તા પર બેસાડ્યા છે. તમે મંત્રી પણ બની ચૂકેલા છો, પણ તેમ છતાં તમારાથી કોઈ કામો નથી થતા. તમે પોતે જે સાંસદની ગ્રાન્ટ આવે છે એ પણ દર વર્ષે તમે ત્યાં ગાડી જમા કરી દો છો. તમે વિકાસ કરો અને પ્રજાના ઘણા બધા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવો. ચૈતરભાઈ વસાવા અને નિરંજનભાઈ વસાવા એમની જે જવાબદારી છે, એમની વફાદારી પૂર્વક એમનું સંપૂર્ણપણે એ કામ કરી જ રહ્યા છે અને પ્રજાને જાગૃત કરે છે, નહીં કે તમારી જેવા ગોલ ગોલ ફેરવી અને પ્રજાને ગેરમાર્ગે દોરી અને ભમરાવાનું કામ કરે છે. આ ભાષણ ઉપર તમારું શું મંતવ્ય છે, કોમેન્ટમાં જણાવો.
વિશે એ વાત એકદમ પાયા વિહોણી છે. ત્યાં ગાડી એક્સિડન્ટ થયું હતું, ગાડી પલટી થઈ ગઈ હતી. સ્વાભાવિક છે કે અમે ત્યાંથી આવતા હતા તો ત્યાં ગાડી અમે ઊભા રહ્યા, બરાબર. ત્યાં ગાડી બીજા લોકો જે આમ તેમ રફાદફી કરતા હતા તો અમે ત્યાં ગાડી ઊભા રહ્યા. મનસુખભાઈ પાસે પુરાવા હોય તો અમને જનતા સમક્ષ મૂકે. એટલે મનસુખભાઈ વસાવા પાસે નિરંજનભાઈ વસાવા અને ચૈતરભાઈ વસાવા વિશે બીજા કોઈ મુદ્દા છે નથી. એટલે આ તો 2014-15 વાત છે, જ્યારે અમે ભારતીય જનતા પાર્ટીમાં હતા ત્યારે. એ વાત આજે 10 વર્ષ પછી મનસુખભાઈને દેખાય છે. એટલે મનસુખભાઈ પાસે કોઈ મુદ્દા હોતા નથી અને નિરંજનભાઈ વસાવાને ને ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે ટાર્ગેટ કરે છે. તમે સાંસદ છો, તમારે જે વિકાસલક્ષી જે કામો કરવાના છે. આજે જર્જરિત શાળાઓ છે, આજે સ્કૂલમાં શિક્ષકો નથી, આજે રોડ રસ્તા ખરાબ છે, આજે હોસ્પિટલોમાં ડોક્ટરો નથી, જે સાધનો નથી, એની ચર્ચા કરો તમે, કેમ કે સરકારમાં તમે છો. ચૈતરભાઈ વસાવાને અમે કાલે અહીંયા ગાડી 50 લાખ રૂપિયા જે 3 પરિવારના જે મજૂર વર્ગના લોકો મરી ગયા એમને ચૈતરભાઈ વસાવા અને અમારી ટીમ અને ત્યાંના લોકો એ આખી રાત ચૈતરભાઈની રાહ જોઈ અને ચૈતરભાઈ સવારે આવીને એટલે એમને 50 લાખ રૂપિયા આપે છે. ક્યાં હતા તે વખતે મનસુખભાઈ વસાવા? ત્યાં ગાડી આવવું જોઈએ ને. આદિવાસી સમાજની એટલી બધી ચિંતા છે એમને, તો કેમ નથી આવ્યા? શું ફક્ત કમલમમાં બેસી અને ફક્ત નાના મોટા કાર્યક્રમોમાં પેલા અધિકારીઓને ધમકાવવાના અને નેતાઓને ખકડાવવાના? અરે ભાઈ, પ્રજાના કામ કરો. આ તો તમે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર તમે ચૂંટાઈને આવો છો. આવજો કોઈ દિવસે અમારી જોડે જેવી રીતે અમે પ્રજાની સામે, અમારી સરકાર નથી, અમારી કોઈ જગ્યાએ એ નથી, તેમ છતાં અમે આજે પ્રજાના પ્રશ્નો ઉઠાવે છે, પ્રજાનું કામ કરીએ છીએ. એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનો છેડો પાડીને આજે હજારોની સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈની વિચારધારા સાથે આજે જોડાય છે. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ. ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા વિશે તમારું શું મંતવ્ય છે મિત્રો? કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો.